નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। સમાચાર આવી રહ્યા છે તોડકાંડને લઈને। જૂનાગઢ તોડકાંડમાં એટીએસને મોટી સફળતા મળી છે। તોડકાંડનો માસ્ટરમાઇન્ડ એટીએસના સકંજામાં આવી ગયો છે। બેંક ખાતા અનફ્રીઝ કરી તોડ કરવાનો આરોપ છે। તરલ ભટ્ટની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે। ગુજરાત એટીએસે સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને ઝડપી લીધો છે। અમદાવાદ સ્થિત ગઈકાલે તરલ ભટ્ટના નિવાસસ્થાને ગુજરાત એટીએસે દરોડા પાડ્યા હતા। પોલીસની ભીંસ વધતા તરલ ભટ્ટનું પગેરું મળી આવ્યું અને એટીએસના હાથે તેની ધરપકડ થઈ ગઈ છે। અન્ય બે આરોપીઓનું પણ પગેરું એટીએસની ટીમ શોધી રહી છે। તરલ ભટ્ટની પૂછપરછ શરૂ થઈ ગઈ છે। ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે। તોડકાંડનો માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટ આખરે પોલીસના હાથે આવી ગયો છે। તોડબાજ સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ દબોચાયો છે। હવે તેની પૂછપરછ શરૂ થઈ છે। કેટલાય મોટા ખુલાસાઓ થવાની શક્યતા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા મૌલિક ધામેચા જોડાયા છે। મૌલિક, તોડકાંડનું માસ્ટરમાઇન્ડ તરલ ભટ્ટ આખરે પકડાયો છે। તેની પૂછપરછમાં શું ખુલાસા થઈ શકે છે? બિલકુલ પંકજ, આજે ત્યારે ધરપકડ કરવામાં આવી છે તરલ ભટ્ટની। ત્યારે તરલ ભટ્ટ અનેક એવા ખુલાસાઓ જે છે તે આવનારા દિવસોમાં એટીએસ સમક્ષ કરી શકે છે, કારણ કે તોડકાંડ જે છે તે કરોડો રૂપિયાનો તોડકાંડ છે। તેની સાથે 4 આરોપીઓ જે છે તે સંડોવાયેલા છે। 26 જાન્યુઆરીના રોજ આ ફરિયાદ જે છે દાખલ કરવામાં આવી હતી। મુખ્યત્વે આરોપીમાં કહી શકાય તે પ્રકારે તરલ ભટ્ટ જે છે, અને તરલ ભટ્ટની સાથે અન્ય એક સાયબર ક્રાઇમના આરોપી જે છે એ ગોહિલ સાહેબ જે ગોહિલ છે તેની પણ ધરપકડ કરવાની બાકી છે। સાથે સાથે જાની જે એએસઆઈ હતા તેની પણ ધરપકડ કરવાની બાકી છે। હવે આ બંને ક્યાં છે, છેલ્લા ઘણા સમયથી તેઓના સંપર્કમાં હતા, તો કેવી રીતે સંપર્કમાં હતા અને તેઓ કેવી રીતે કામગીરી કરી રહ્યા હતા, મુખ્યત્વે જે રીતે અનફ્રીઝ કરાવવાના એકાઉન્ટ હતા તો કેટલા એકાઉન્ટ તેમને અનફ્રીઝ કરાવ્યા છે, તે તમામ બાબતોની પૂછપરછ આવનારા દિવસોમાં થઈ શકે છે। પરંતુ માનવામાં આવે છે કે છેલ્લા ઘણા દિવસથી જ્યારથી એટીએસને આ બાબતની તપાસ આપવામાં આવી હતી ત્યારથી જ એટીએસ કામે લાગી ગઈ હતી અને અલગ અલગ જે તપાસો પણ હાથ ધરવામાં આવી હતી। મુખ્યત્વે વાત કરીએ તો નિવાસસ્થાન જે છે તરલ ભટ્ટનું, ત્યાં પણ ગઈકાલે તેમની જે ભીંસ છે તે વધી હતી। લગભગ 1.5 કલાક જેટલો આરોપીઓના ઘરે તપાસ કરવામાં આવી હતી, તેના માતા પિતાની પૂછપરછ કરવામાં આવી હતી, તેના લોકેશન જાણવાની પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવ્યા હતા। અને ત્યારબાદ આજે જ્યારે ગુજરાત એટીએસના સકંજામાં સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટ આવ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં ક્યાંક વધુ મહત્વના ખુલાસાઓ જે છે તે સામે આવી શકે તેમ છે। મૌલિક, તરલ ભટ્ટની જે મુખ્ય ભૂમિકા આખા તોડકાંડમાં જોઈએ તો કયા પ્રકારની રહી છે અને કેવી રીતે તે તોડબાજી કરતો? પંકજ, જે રીતે વિગતો અત્યારે હાલ પોલીસ સૂત્રો તરફથી મળી રહી છે તે પ્રમાણે જ્યારે 26 જાન્યુઆરીએ આ ફરિયાદ દાખલ કરવામાં આવી તે પહેલાં જ સાયબર ક્રાઇમના એએમ ગોહિલ જે જૂનાગઢમાં સ્થિત પીઆઈ હતા તેમની મદદથી અને આ દીપક જાની જે એએસઆઈ કક્ષાનો અધિકારી હતો તે બંનેની મદદગારીના સાથે આખું ષડયંત્ર જે છે તે ચાલતું હતું। ક્યાંક ને ક્યાંક જે લોકોના એકાઉન્ટ ફ્રીઝ હોય કોઈપણ કારણોસર અને તે અનફ્રીઝ કરાવવા માટેના લેટર લખવાની વાત હોય તો તેમાં સાયબર ક્રાઇમના પીઆઈની મદદ લેવામાં આવતી હતી। તેમની પૂછપરછ અથવા તો ધમકાવવાની વાત જે હોય તેમાં પણ ક્યાંક દીપક જાનીનો ઉપયોગ થતો હતો અને તેની પણ મદદ લેવામાં આવતી હતી। અન્ય એક અજાણ્યો શખ્સ છે તેની કઈ રીતે રોલ હતો તે તો તેની ધરપકડ બાદ જ ખ્યાલ આવશે, પરંતુ મુખ્ય ષડયંત્રકાર કહી શકાય તેવા તરલ ભટ્ટની વાત છે। તો તરલ ભટ્ટે અગાઉ પણ જ્યારે માધુપુરા પીઆઈના જે સ્થિત જગ્યા છે ત્યાં આગળ એક રેડ કરી હતી, જેમાં 1500 કરોડનો સટ્ટા કાંડ હતો, તેમાં પણ ક્યાંક તોડ કર્યો હતો અને તેને પગલે તેની બદલી કરવામાં આવી હતી। અને આ જ વાત જે છે તે ક્યાંક ડીજીપીને લાગી આવી હતી, કારણ કે તેમની બદલી કરી અને આંશિક ક્યાંક રાહત આપવામાં આવી હતી તેવું લાગ્યું અને તેને જ પગલે આ જે કામગીરી જે છે તે તરલ ભટ્ટે ચાલુ રાખી હતી। અને તરલ ભટ્ટે ચાલુ રાખતા જ જૂનાગઢમાં ફરી એક મોટો તોડકાંડ સામે આવ્યો, જેમાં એક અરજદાર જે છે ભંડારી, તેનું એકાઉન્ટ જે છે તે ફ્રીઝ થઈ ગયું હતું, તેના લાખો રૂપિયા અંદર ફસાયા હોવાના વાત જે છે તેની રજૂઆત પણ ડીજીપી સુધી પહોંચી હતી। પરંતુ આ જ્યારે ઘટનાક્રમ સામે આવ્યો ત્યારે એસીપી અને સ્થાનિક ડીસીપી જે છે તેમને પણ જાણ કરવામાં આવી હતી કે ખરેખર 50થી વધારે લાખ રૂપિયા જે છે તે તેમના એકાઉન્ટમાં અનફ્રીઝ કરવામાં આવે, પરંતુ તે પ્રકારની માહિતી મળતા જ તરલ ભટ્ટ જે છે તે તેમાં ઇનડાયરેક્ટલી કૂદ્યા હતા અને તરલ ભટ્ટે પોતે આ એકાઉન્ટ ખોલાવવા
માટેની મદદગારીના પેટે અવેજમાં પૈસાની માંગણી કરી હતી અને લાખો રૂપિયાની માંગણીની જે ડીલ થઈ હતી તે ફરિયાદી નહોતા આપવા માંગતા અને તેને પગલે આ જી. ફરિયાદ દાખલ થઈ હતી. જો કે ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લા ઘણા સમયથી લગભગ એકાદ સપ્તાહ સુધી તરલ ભટ્ટ સહિતની આખી જી. ટોળકી જે છે તે ફરાર રહી હતી અને ગઈકાલે જ્યારે એટીએસની ટીમ જે છે તે તેના ઘરે પૂછપરછ કરવા ગઈ અને ત્યારબાદ તરલ ભટ્ટ આજે ભેદી રીતે જી. હાજર થયા જી છે. મૌલિક, આભાર માહિતી આપવા માટે. વાત હવે રાજકોટની કરીએ. રાજકોટમાં પીજીવીસીએલ કચેરી પર યુવાનોના દેખાવ કરનાર યુવાનોએ દાવો કર્યો છે કે એપ્રેન્ટિસની પરીક્ષાને 1 વર્ષ પૂરું થયું પણ ઓર્ડર મળ્યા નથી. પીજીવીસીએલે હજુ સુધી ઓર્ડર નહીં આપતા નારાજગી જોવા મળી. 350 થી 400 ઉમેદવારોએ દેખાવો કર્યા. 1/1/2023ના રોજ યુવાનોની પરીક્ષા લેવાઈ હતી. એનએસયુઆઈની આગેવાનીમાં યુવાનોએ દેખાવ કર્યા. પીજીવીસીએલ કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. વિદ્યાર્થી આગેવાનોએ દાવો કર્યો. આરટીઆઈમાં માહિતી મળી કે પીજીવીસીએલના 13 ડિવિઝનમાં 361 જગ્યા ખાલી છે, જેની સામે પીજીવીસીએલના અધિકારીએ કહ્યું તમને ખોટી માહિતી આપવામાં આવી. તો આ વિષય પર વધુ માહિતી મેળવીશું. રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોડાયા છે. હાર્દિક, પીજીવીસીએલના અધિકારી કહે છે એ વાત સાચી છે, પછી આરટીઆઈમાંથી જે માહિતી મળી છે એ વાત સાચી, બંનેના દાવાઓમાં આટલો ફરક કેમ? ચોક્કસથી સૌથી મોટો સવાલ જ પંકજ એ ઉઠી રહ્યો છે કે જે છે એક તરફ પીજીવીસીએલના અધિકારીઓ કંઈક જુદી વાત કરી રહ્યા છે, બીજી તરફ આરટીઓમાં જે છે કે એ પણ અનોખી જે જુદી જ માહિતી આવી રહી છે. અત્યારે જે છે એ અત્યારે યુવાનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ગઈકાલથી સવારથી અહીંયા બેઠા છે. ગઈકાલ રાત્રે પણ અહીંયા જ આ ધરણા ચાલુ હતા. અત્યારે ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. હાલ આપણી સાથે જે છે એ વિરોધ કરી રહેલા યુવાનો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, શું મુખ્ય માંગ છે? જે પીજીવીસીએલ દ્વારા જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી 2023માં, જેમાં વીજ હેલ્પરની ભરતી હતી, એમાં 6000 થી વધારે જે વિદ્યાર્થીઓ હતા તેણે પરીક્ષા આપી અને પાસ કરી હતી. અહીંયા બેઠેલા તમામ વિદ્યાર્થીઓ 90 માર્ક, કોકને 89 માર્ક, ક્લાસ 4માં થાંભલે ચડવા માટે થઈ અને એટલી મહેનત કરીને 90 માર્ક લાવ્યા. ત્યારે પીજીવીસીએલ દ્વારા જે ભરતી કરવા, જે જીએસઓ 4 મુજબની જે ભરતી કરવાની હોય છે સરકારની ગાઈડલાઈન મુજબ, એ ભરતી 1 વર્ષ સુધી હજી સુધી કરી નથી. અને જે આ વેઇટિંગ લિસ્ટના વિદ્યાર્થીઓ છે કે જેને 90 માર્ક 89 માર્ક છે, એ વિદ્યાર્થીઓને આજે આંદોલન કરવા માટે મજબૂર થવું પડ્યું છે. ત્યારે આજે અમે એક સરકારને અને પીજીવીસીએલને નમ્ર અપીલ કરીએ છીએ, બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ યુવાઓનું ભવિષ્ય બગાડવાનું બંધ કરો. આ યુવાઓ બિચારા ગરીબ અને મધ્યમ વર્ગના છે. કોઈ કોડીનારથી કાલે આવ્યું છે, કોઈ કચ્છથી આવ્યું છે. રાતે એટલી ઠંડી હોવા છતાં આ વિદ્યાર્થીઓ આયા ખાધા પીધા વગરના છૂટા હતા. તો ક્યાંક ને ક્યાંક આ સરકારે દયા ભાવના દાખવવી જોઈએ અને આ વિદ્યાર્થીઓને ન્યાય આપવો જોઈએ, એવી અમારી માંગણી. ચોક્કસથી આરટીઆઈ કરનાર જે છે યુવાન, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? એક તરફ અધિકારીઓ એવું કહે છે કે જે છે જગ્યા નથી, તમે આરટીઆઈ કરી, કેમ આટલો ડિફરન્સ? જે આરટીઆઈ કરી એમાં અમને ક્લાસ 1 ઓફિસર, એજ્યુકેટિવ એન્જિનિયર જે જાહેર માહિતી અધિકારી છે એમની સહી સાથે આરટીઆઈમાં જગ્યા આપવામાં આવી. હવે એમના જનરલ મેનેજર HR કટારા સાહેબ એવું કહેવાનું થાય છે કે આ આરટીઆઈમાં જગ્યા છે એ ખોટી છે, તમને મિસગાઈડ કરવામાં આવ્યા છે. અમારું કહેવાનું એ જ છે કે જો આરટીઆઈમાં જગ્યા ખોટી હોય તો જે તે અધિકારી વિરુદ્ધ ગુનો દાખલ થાય. બીજી વસ્તુ તમને એ કહેવાની કે જેટકો અને પીજીવીસીએલની પરીક્ષા પહેલા ભેગી લેવાતી હતી, એટલે એક સાથે લેવાતી હતી. આ વર્ષથી બંનેનું અલગ કરી નાખ્યું મેનેજમેન્ટ, બરોબર છે. પીજીવીસીએલના એમડીએ 10 વાર માંગણી મૂકી કે અમારે સ્ટાફ સેટઅપ જોઈએ છે. જીયુએનએલમાં, જીયુએનએલ છે આ બધી કંપનીનું મેનેજમેન્ટ કરતી કંપની છે. જીયુએનએલમાં 10 વાર માંગણી મૂકી કે અમારે સ્ટાફ સેટઅપ જોઈએ છે. તો આ એ લોકોના 2000 પરીક્ષાર્થીએ 1000 ઓર્ડર કાઢી નાખ્યા છે. 50-55 માર્ક વાળાને વારા આવી ગયા છે. મારું કહેવાનું પીજીવીસીએલના મેનેજમેન્ટને એટલું જ છે કે તમે અત્યારે મંજૂર કરી જીયુએનએલ પોસ્ટ એ તો આપણે નથી જોતા, પરંતુ તમે એકવાર માંગણી તો મૂકી એ તો બતાવો. મેં કાલે એમને એમ કીધું કે તમે એકવાર માંગણી મૂકી સ્ટાફ સેટઅપ માટે. હવે તમારું આ આંદોલન ક્યાં સુધી ચાલુ રહેશે? અમારું આંદોલન ત્યાં સુધી ચાલુ રહેશે કે જે અમારી માંગણી છે બધી એ પૂરી ના થાય ત્યાં સુધી. આમાં એક પણ યુવાન જે ઘર અને હવે સીધા આપણે લઈ જઈશું